હેલો, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે ફેન્સી હીરા શીખવા જતા તે હવે છૂટા થઈ ગયા છે. તો આજે હવે આપણે હીરા કહમાં જવાનું છે ગારિયાધાર. તો હાલો આગળ મળીએ. તો જુઓ, આપણે હવે કારખાને જવા માટે નીકળી ગયા છીએ નવાગામ રોડે. મારા મામાનો છોકરો કાળું ગાડી હાકે છે. તો જુઓ, આ માર્કિસનો હીરો છે, કહવાનો છે. આપણે બે સાઈડ અણી આવે અને પાનને એક સાઈડ અણી આવે, બે અણી આવે ને એને એકા કહેવાય ને આ લાંબો હીરો આવે. આ અંદાજે 50 સેટનો હીરો હોય છે, એટલે અડધો કેરેટ. તો હાલો આપણે હવે આ જોઈ. તો આપણે હવે આ જો હીરો કહેવી સીવી બે હારીને. હીરો બનતા બહુ વાર લાગે એટલે થોડોક ટાઈમ ખાઈ જાય, એટલે વિડીયો સ્પીડમાં કરેલો છે. થોડોક વિડીયો કટ હોતન કર્યો છે, કેમ કે વિડીયો લોંગ થઈ જતો હતો એટલા માટે. તો જુઓ તમે, આપણે હવેણ કરતા હીરા કહેવી સીવીની રહેતી. આપણે તાજા શીખ્યા છીએ એટલે થોડુંક ઓછું ફાવે છે, એટલે ક્યારેક મિસ્ટેક થાય તો બતાવવા જવું પડે. બાકી તો આમને માખો બનાવી જ નાખ્યું સીવી આપણે. તો જુઓ તમે આ વિડીયો. તો જુઓ, આ હરાણ છે આપણે માર્કિસની. આ તો ગોળમાં આવે હરાણી, હીરામાં એવી જ આવે પણ અલગ કંપનીની આવે. મતલબ આ વાઢારો આપે કે હીરો મસ્ત હાલે આમાં, એટલા માટે. જોઈ જુઓ તમે આ વિડીયો સ્પીડમાં. આપણે આખો દીના 20 હીરા બનાવી છે. એ વચ્ચે હીરા જેવું થઈ જાય છે, તો આગળ જતા ઝડપ આવી જાય. એટલે ભગવાનની દયાથી ઝડપ આવી જાય એટલે ઘણું. 18 રૂપિયા ભાવ આપે છે એક હીરાનો. તો જુઓ તમે. તારે આ છેલ્લો હીરો હાલે છે. હવે હીરો પૂરો કરીને આપણે જવાનું છે ઘરે. તો જુઓ, આપણે ઘરે જવા માટે હવે ગાડી લઈને નીકળી ગયા છીએ. તો જુઓ, આપણે આ ચાલુ ગાડીએ જવી છે. ને આ ગાડી સામી જે ગાડીઓ આવે ટુ વ્હીલર, એમાં સફેદ લાઇટ હોય તો તમે જોઈ શકો છો કેટલો પ્રોબ્લેમ રહે. જો સફેદ લાઇટનો ડાયરેક્ટ શેડો જ મારે કે રોડ બતાતો બંધ થઈ જાય આપણને. અહીંયા ગાડી આવે ડાયરેક્ટ આંખમાં લાઇટ આવે. એટલે કે તમે છે ને વ્હાઈટ લાઇટ ન નાખતા કોઈ ભાઈ, મહેરબાની કરીને ભાઈ, દેખાય ઓછું. આપણે જો ગાડી ઉડાડે જ જાય છે. પમોદરાનો ગેટ, આપણે પમોદરા પૂગ્યા. આપણું ગામ છે કાતરોડી. આપણે ઘરે આવ્યા તે મારી મમ્મીએ કીધું કે મીંદડી વયાણી છે. તો આપણે બચ્ચા જોવા આવ્યા કે મીંદડીના કેટલા બચ્ચા છે. જોયા 3 બચ્ચા હતા. મારી પાળેલી મીંદડી છે. તો જો આપણે બચ્ચા રમાડવાના હવે. તો આપણે જે કારખાને પૂગ્યા છીએ. તો આ મીંદડી આવી ગયા, એની માં છે. એની માં હોય તોય આપણે બચ્ચાને અડવી તો કાંઈ કરે નહીં. બીજી મીંદડી હોય તો બાખોશિયા ભરી જાય, પણ આ મીંદડી કાંઈ કરે નહીં. એનું બચ્ચું લઈને વયા જાવ તો 3 બચ્ચા છે. એને મૂક્યું તે ટાઈડનું એની માની નીચે કરી ગયું. તો આપણે ખાવાનું બાકી હતું. મેં મમ્મીને કીધું કે હાલો મમ્મી, બટેટા તળીને ચિપ્સ બનાવી. મમ્મી બટેટા તળે છે અત્યારે. મેં કીધું હું એક વિડીયો ઉતારી લઉં. તો તમે બટેટા તળા છે. મીઠું મરચું જલજીરા ઉભરાઈ ગયું. તેલમાં બટેટા નાખ્યું. બટેટા તેલમાં ફીણા વળી જાય છે.
એના કારણે વળે એ ખબર નથી. તો આપણે આપણો બ્લોગ અહીંયા પૂરો કરવી. તો મળીએ આપણે પછી આપણા બીજા નવા બ્લોગમાં. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. એ પહેલેથી પૂરો વિડીયો જોઈજો એટલે તમને લોકોને મજા આવે. અને આપણે આવા વિડીયો રોજ